ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશવી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવો છે એક્સપિરિયન્સ આજની આખી નાઈટ નો ચિટકુલમાં? બહુ જ નાઈટ. અને આ જો ઈ સરપ્રાઈઝ છે. જો ભાઈ આ બાજુ જે વ્યૂ છે ને ઈ તમારી માટે સરપ્રાઈઝ છે. 1 2 3 હાલો ફાઇનલી બતાવી દઉં છું. આમ જોવો ગાઈસ, આ છે અહીંનો વ્યૂ. ભાઈ હું સવારમાં ઉઠ્યો ને ત્યાં શોક થઈ ગયો હતો, કેમ કે રાત્રે સુતા ને મેં તમને બતાવ્યું હતું આ બધું અંધારું હતું, અહીં કાંઈ દેખાતું નહોતું. બાકી સવારે ઉઠ્યો ને ભાઈ, ત્યાં મસ્ત મજાનો આ શું કહેવાય, વ્હાઈટ કલરની ચાદર ઓઢી હોય ને એવા પર્વત લાગે છે. આમ કંઈક અલગ જ લુક છે ને આ બાજુ ગાય છે, બધું આમ જોરદાર છે. મજા આવી ગઈ છે ને મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી છે. બોલો બધું. સવારમાં એક ફોટો રાતે એક ફોટો લીધો હતો ને, પેલો નાઈટ વ્યૂ નો, એમાં પહાડ આવ્યો. તો પછી એનાથી છે ને રાતે બધાને મેં બીવડાવી દીધા હતા. બધા હુઈ ગયા કેમ વેલા? હુઈ ગયા. બાકી ભાઈ આ જગ્યા છે ને ચિટકુલમાં એક નંબર જગ્યા છે. બરાબર, આજનો આખો વ્લોગ છે ને એમાં ચિટકુલ એક્સપ્લોર કરવાના છીએ. પછી ટાંજો કીધું ને, હું કીધું તાબો. અહીંયાથી તાબો જવાના છીએ. તાબોથી પછી ક્યાં જવાના? તાબોથી કાજા. હા કાજા. તાબોથી કાજા જવાનું છે. અને આ તો અમારો આજનો સ્ટે. મિતભાઈનું ના આપણું ના ઓલા ભાઈનું એ રીતે અલગ અલગ. બાકી આમ જો આપણી સિવાય કોઈ માણસ નહીં, એકદમ મજા છે. ને આગળ ગામડું છે પેલી બાજુ, તો એ ગામડામાં જઈને આપણે એક્સપ્લોર કરશું. ગામડામાં છે ને અહીંયા ભારતની આપણી ઇન્ડિયાની લાસ્ટ પોસ્ટ ઓફિસ છે. અહીંયાથી ઘણા લોકો ફરવા આવે ને તો પોસ્ટ ઓફિસ મતલબ ઓલી ટપાલ આપણે કહેવાય ને, ટપાલી લખે અને અહીંયાથી મોકલે, પણ કોઈની લગભગ ઘરે પહોંચતી નથી. એક સ્કેમ છે. પણ આપણે ખાલી વિઝિટ કરશું. અને ભારતનું કયું કહેવાય લાસ્ટ કાફે, હા છેલ્લું કાફે, એની પછી સીધી ચાઇનાની તિબેટની બોર્ડર આવી જાય એ વસ્તુ છે. આપણે બંને વિઝિટ કરશું. અને ત્યાં સામે જોવો ભાઈ નાસ્તાની તૈયારી હાલે છે. એકદમ આપણે અહીં કોઈ વીઆઈપી નથી. મસ્ત મજાનું બહાર બેસીને ટેબલ છે ને ત્યાં જમવાનું છે ને થોડોક ત્યાં બોનફાયર છે. બાકી બીજું કાંઈ છે નહીં સુવિધા. પાણી ઠંડુ હતું આજ તો, કેમ યશવી? કેટલમાં ગરમ કરીને પીધું છે. અને ભાઈ છે ને મુદ્દાની વાત એ છે કે આ કોઈ નાયા નથી, કાલના આજે નથી નાયા, કાલે નથી નાયા. ઠંડા પાણીએ કેમ નાવાનું? ભાઈ આપણે નથી નાયા, જોકે કોઈ નથી નાયા. 9 જણા છીએ, 9 માંથી કોઈ નથી નાયા, કેમ કે પાણી જેટલું ઠંડુ છે ને, -10 ડિગ્રી ટેમ્પરેચર કન્ટિન્યુઅસ રહી છે. રાતે તો 17 થઈ ગયું હતું. બરાબર, તો હાલો નાસ્તો કરી લઈએ, પછી વિલેજ એક્સપ્લોર કરશું, ત્યારે પાછા મળીશું. મસ્ત મજાનું ઝીણું બોનફાયર. અને આ બાજુ ભાઈ ગરમા ગરમ નાસ્તા હું આવ્યું છે મિતભાઈ, ખોલો ને જરીક. પૌવા બટેકા અને બ્રેડ બટર માં જો. વાહ ભાઈ વાહ ભैया, थैंक यू जी. हो मजा आ गया है खाने पीने में. कोई आएगा अगर यहाँ पे तो हम आपके यहाँ ही भेजेंगे. इतना मजा आया है हम. हाँ तो वो दोनों एक ही हो गया ना, वो दोनों एक ही हो गया ना. आपके यहाँ आएगा तो ही इधर आएगा ऐसे, वरना ये जगह तो किसी को पता भी नहीं चलेगा. हाँ बहुत भाई मस्त जगह है. હજી તો આની આપણે આવી કઈક ઉપર જવાનું છે ને બરફ વાળામાં, કે ખાલી દૂરથી જોઈને સીતારામ કરવાના એમ નહીં? બરફ ને અડી શકશું ને અમે? હા એમ તો પછી એ પ્રમાણે આપણે કહી દેવી ભાઈ બરફ ને રમવાના છે બરફથી એમ. અને જો ચા આવી ગઈ છે ભાઈ, એકદમ ઘર જેવી ગરમા ગરમ. હાલો ભાઈ ચાની ચુસ્કી લગાવો બધાય, બરાબર? એટલે ટાઈટ બાઈટ લાગી હોય ને એ બધું વહી જાય. ઓ દિવ્યેશભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રોમાલી ગુડ મોર્નિંગ. મિતલ ગુડ મોર્નિંગ. હા થેન્ક યુ. તું ખા, હું ખાઈ લો હમણાં. લે વાહ ભાઈ વાહ, મસ્ત મજાની બ્રાઉન બેડ છે. લાકડા પૂરા ન થાય ને ત્યાં લગી આપણે બાળવાનું છે રોજ. બરાબર, અઠવાડિયું રોકાઈ જવું ને? કેમ લાગે? રોકાઈ જવું હે ભાઈ. તો બ્રેકફાસ્ટ થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે વિલેજમાં જઈને મળીશું. બરાબર, તો ગાઈસ મસ્ત મજાના રેડી થઈને જોરદાર એવું ફોટોશૂટ કરી લીધું છે. તો બધાને ફોલો કરી દેજો. દિવ્યેશ છે આપણે દીવ રોમીવાળી આઈડી, પછી મિતની આઈડી છે, અને અમારી તો વિવાહની વાતો છે જ તેમ. અને આ ભાઈની કરી દેજો અનસ્કીપ એક્સપિરિયન્સ. બોલતા નથી થતું ભાઈ. એટલે ભાઈ હા બહુ સરસ. એનું શું રીઝન? ઓક્સિજન ઓછું છે. ઓકે, ઓક્સિજન ઓછું છે. અને જો એક હાથમાંથી ગ્લોવ્સ કાઢ્યું છે મેં, કેમ કે મારે વ્લોગ લેવો હતો એટલે છે ને બહુ મહેનત કરું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને ઘરે બેઠા બેઠા ચિટકુલમાં ફેરવું છું એના માટેથી. બરાબર, બધા રેડી થઈને નીકળ્યા ને આમ ગામડું છે એ બાજુ જવાનું છે બરફ બાજુ. પછી ત્યાં જઈને આપણે એક્સપ્લોર કરીએ કેવું છે. આપણી રાજા અહીંયા પડી છે ગાડી મસ્ત મજાની. અને જો અહીંયા લોકોનું કંઈક લોકલ માણસો હોય ને અહીંયા, એનું કંઈક સામાન આવ્યો છે. હા બહુ હા ચડી જઈશ તો. એટલો બધો કોઈને ચડે? યશવી કેવી ઠંડી લાગે છે? ગુલાબી નહીં, આ તો લાલ છે, લાલ. જો અહીંયા
ઓલું લાગે ખાતર ભર્યું છે ભાઈ આ ઓલાનું ચાણનું. મસ્ત મજાના રસ્તા છે ને એકદમ શાંતિ છે ભાઈ. જે લોકોને શાંતિ લેવી હોય ને એકવાર આવજો, 5 દિવસની ટ્રીપ મારજો, મજા આવી જાય, એ મારી ગેરંટી છે. બરાબર. બાકી અહીંયા જોવો તમે દીવ રોમી ફોટા બોટા પાડતા હાલ્યા જઈશ. હે ગાઈસ અમે આવી ગયા છીએ વાઇબ્રન્ટ ચિટકુલમાં. બતાવો ચિટકુલ વાઇબ્રન્ટ કઈ બાજુ છે બતાવો. આ બધું વાઇબ્રન્ટ જ છે, કેટલું શાંત છે. વાહ ભાઈ વાહ. આમ તમે એકદમ પર્વતના ખોળામાં ખેલી રહ્યા હોય ને એવું લાગે છે. અચ્છા 2-3 દી અહીંયા પર્વતના ખોળામાં ખેલી લ્યો, પછી તમારે રોજ પોતાના કસરા ખેલવાનું. ઓકે બરાબર. એટલે જેટલું ખેલવું હોય એટલું તમે તાર પર્વતના ખોળામાં ખેલી લો, કાંઈ વાંધો નથી. કામ મિત્ર. અને આ શું છે? આઈ લવ. આ લખ્યું તો અહીંયા તું બોલતી હતી ની ઉડુઈ વાઇબ્રન્ટ. ત્યાંથી વાંચીને તો બોલતી હતી. વાઇબ્રન્ટ વિલેજ સિટકુલ. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનું વિલેજ છે. અને અહીંયા નીચે જો ભાઈ રિવર છે, એકદમ ચોખ્ખી ચણાક જેવી. તમે જોવો ખાલી યાર, આ રિવર જવાનો રસ્તો છે પણ આપણી પાસે ટાઈમ નથી એટલો બધો કે નીચે જ આવી. બાકી છે ને પાણી પીત આપણે ટાઢું બરફવાળું. હા તો ચડી જાય પણ આવે મજા ને ભાઈ. આમ ગ્રામ પંચાયત છે ને ભાઈ, મસ્ત મજાનું આમ જોવો. વાવ, ટુ ગુડ. ધ લાસ્ટ વિલેજ, ધ BASPA રિવર એટલે બસપા રિવર. બાસ્પા વેલી છે. બાસ્પા વેલી. બાસ્પા રિવર છે. ઓકે સરસ, ગુડ છે. એ છે બોલવાનું. ગાઈસ આપણે સિટકુલમાં માથી માતાજીનું કયું મંદિર કીધું? માથી ટેમ્પલ. માથી ટેમ્પલ, માથી માતાજીનું મંદિર છે. બહુ મસ્ત મજાનું છે. આપણે જઈએ અને દર્શન કરશું અને તમને બધાને દર્શન કરાવીશ. બરાબર. જો ગાઈસ આખું લાકડાનું કલાકૃતિ વાળું મસ્તીનું બન્યું છે. અને ઓહો અંદર તો જો મસ્ત છે. મંદિર અત્યારે બંધ છે. મિત્તલની જીગર જો. હા મિત્તલ બેન, આ નો હોય શકે જ નહીં. કાલા ડાઘો. દેગીને જો ડાલા મથારે શીસણ બેસી ગયા છે. તો શીસણ બીતી નથી. નહીં તમારો વિડિયો બ્લોગ જશે. અરે મેં તો આજ જ મૂકી દીધો છે. હું બેઠી હતી ને તો અહીંયા આવી બેસી. વાહ ભાઈ વાહ. અને મંદિર જોવો ગાઈસ, તમે મંદિર જોઈ લો. દર્શન આપણે બંધ હોય તો ભલે ને ખુલ્લું હોય તો ભલે, ભગવાનને દિલથી દર્શન કરશું એટલે આપણી પ્રાર્થના ભોગી જ જશે. તમારા બધાના ભાગની પ્રાર્થના કરી દઈશ. બરાબર. જય માતાજી. જો ભાઈ મસ્ત મજાનું મંદિર છે, એકદમ શાંતિ વાળું, કાંઈ અવાજ નહીં, કોઈ દેકીરો નહીં. આ અમારો જે દેકીરો છે આપણા સુરતીનો ઈ જ દેકીરો, બાકી કાંઈ નથી અહીંયા. શાંતિ. મનની શાંતિ તમારે લેવી હોય ને, મનની શાંતિ, તો એકવાર હિમાચલ પ્રદેશમાં આવો. પાકું છે હોય તો એમાં ખોટી કાંઈ વાત નહીં છે તમારે સમરમાં આવવાનું કે નહીં વિન્ટરમાં આવવાનું, પછી આવવાનું. માર્ચમાં આવવાનું. એટલે છે ને તમને કોઈ જાતની ટ્રાફિક જોવા નહીં મળે. કોઈ માણસ જ નથી આપણી સિવાય. એકદમ એમ લાગે કે આપણે આખું બુક કરી દીધું હોય છે. કોઈ નથી એમ. અને આગળ આમ જોવો તો સીધા ડુંગરા ની ધોળા હો. એટલે મજા છે. અહીંયા જો સ્ટોરી મુકાતી લાગે છે. યસ. હે કાલના બ્લોગની સ્ટોરી છે. ઓકે શેર કરી દો. ચાલો ભાઈ, તો હવે અહીંયાથી દેવભાઈ, અહીંયાથી કઈ બાજુ? અહીંયાથી આપણે રિવર જઈએ ને, બાસ્પા રિવર જવું છે ને તમારે. જે રિવર પેલા હમણાં જોઈ ત્યાં નીચે જવાનું, રિવર સાઈડ. સ્નો તમને સારો જોવા મળશે ને, એકદમ ગ્લેશિયર નું વોટર છે. ગ્લેશિયર એટલે બરફ પીગળે ને અચ્છા એનું પાણી આવે. એટલે તમને ટેસ્ટ કરશો ને એટલે મજા આવશે. અને એકદમ ચોખ્ખું હોય, ટોટલી ચોખ્ખું પાણી હોય. ઓકે. પછી આપણે જઈશું તાબો સાઈડ નીકળશું. ઓકે. સિટકુલનો ગામડાનો લુક જોવો તમે. બધા મકાન એકદમ આવા ઢાળવાળા છે. કોને ખબર છે આવા ઢાળવાળા શું કામ બનાવે? ઉપરથી એકદમ આમ ઢાળ છે વધારે પડતો, એવું શું કામ હોય નહીં કોમેન્ટ કરી દો. બાકી એકદમ નાના અને મસ્તીના ક્યુટ ઘર છે. અને આ અમારો ભાઈબંધ નવો અહીંથી બનાવ્યો તો એ હવે રસ્તો બતાડી દીધો એટલે હવે જાય છે. બાકી આ બધા જો ફોટાની લેતી કરે છે, કેમ કે બધાની પહેલા સ્ટોરી મૂકવાની હોય બધાને. હજી આપણે જવાનું છે બીજી જગ્યાએ. ફૂલ ઠંડી છે ભાઈ, ફૂલ ઠંડી. જો એક હાથમાં ગ્લોવ્સ પહેરેલા જ છે, એક હાથ વ્લોગ ઉતારવા માટેથી કાઢ્યા છે ગ્લોવ્સ. બાકી ઠંડી છે હે ને. તમને તઈને એક મસ્તીનો સવાલ પૂછું, તમારે 700 આન્સર આપવાનો. રેડી? કેટલા દીથા નાયા નથી? અંબસ જો પરમ દિવસે સાંજે નાયા હતા,
પછી આજે તો પાણી ઠંડુ હતું તો ખાલી સ્પંજ કાલ સવારે નહોતા ને અહીંયા, સ્પંજ બાદ જીરી ગમે અમારું બોડી વાઇપ કરી લઈએ છીએ, વોશ નથી કરતા. એટલે ભાઈ આ નેક્સ્ટ લેવલની ઠંડી છે ભાઈ. તમે નાયા છો? હા ઓ ગરમ પાણી કેટલીએ કર્યું હતું અમે. હે કેટલીમાં ગરમ પાણી કરીને નાયો. નાયો તો અહીંયા હા રેવા દે રેવા દે અભિરાને દે. મિતભાઈ તમે નાયા છો? ખોટું નહીં બોલું, માથું ધોયું, ફેસ વોશ કર્યું અને હાથ પગ પલાળ્યા, બાકી કાંઈ કર્યું નહીં. ઓકે ડન છે. આ ભાઈને તો આપણે જોયા હતા, આપણી સામે ઓડી ચેન્જ કરી લીધી હતી. ના ના અરે ભાઈ એટલી બધી ટાઈટ છે ને આજ હજી અહીંયા નોર્મલ છે. અહીંયાથી જ્યાં જવાનું છે ને ત્યાં હજી નેક્સ્ટ લેવલની ઠંડી છે. ત્યાં તો નાવાનું વિચારવાનું જ નથી લગભગ. એટલે એવું બધું છે. આવી બધી તૈયારી કરીને આવજો જો કોઈને આવવું હોય તો. વિલેજ વિઝિટ કરીને આપણે આવી ગયા છીએ રિવર સાઈડ ને આ લોકો રિવર સાઈડમાં વિઝિટ કરવા આવે છે ને અમે અડધે પહોંચી ગયા છીએ. બરાબર મસ્ત મજાની રિવર જાય છે, ત્યાં જવાનું છે. નીચે અહીંના લોકલ ગામડાની લોકલ આ જે પ્રાઇમરી સ્કૂલ હોય ને ચિટકોલની એ સ્કૂલ છે, એકદમ નદીના કાંઠે. મજા થઈ જાય ને એવી, પણ કોઈ વિદ્યાર્થી લાગતા નથી. મને એમ છે આજ રજા હશે. કયો વાર છે આજ? શનિવાર. આ શનિવાર રજા જ હોય ને તો શનિ રવિ 2 દિન રજા આવે. બરાબર. અને નીચે જઈને આપણે મસ્ત મજાનું ટાઢું પાણી છે, દિવ્યેશભાઈને પીવડાવશું થોડું પીવાનું મોઢું ચબોડશું. અને તું મોઢું ચબોળ છે. રેડી? આ 2 જણાનો ટાસ્ક છે. બરાબર. મોઢું જબોળે છે એટલે તમારે જે બેકઅપ મગાવવાનું હોય મગાવી લેજો. આ મોઢું જબોળવાની છે અને આ પાણી પીવાનું છે. મેકઅપ મગાવવો પડશે. મેકઅપ તો એની પાસે જ છે. તો ગાઈસ 2 દિવસ પછી ઝાંખીનો છે ને વિડીયો કોલ એવો છે, જોવો તમે ફરવા જતા રહ્યા તો અમે જતા રહ્યા છીએ. ઝાંખીબેન હા, ઝાંખીબેન નો ફોન આવ્યો છે ને આ બધું આપણે બતાવ્યું એને બરફ ને ભાઈ. આ બાજુ તો આપણા દિવ્યેશની બધા ફોટોશૂટનું ધબધબાટી બોલાવે છે. બાકી ઉપર તો જોવો ભાઈ એકદમ ઉપર. અહીં જાજી વાર રહેવાય નહીં કેમ કે હાથમાં સંગ્રહવા મળ્યા છે હાથ. ભાગ્ય હવે ક્યાંક બીજા ડેસ્ટિનેશન પર. ઝાંખી એ ઝાંખી કેટલા વાગે ઝાંખો મને તો કે બેટા મારો દીકરો નથી મને કે. તને નહીં કહું લે, હું ફરવા જાઉં છું કેમ કે કિશનભાઈની લોકો ક્યાંક રિસોર્ટ પર જાય છે 2 દિવસ માટે શનિ રવિ, અને અમે આ લોકો અહીંયા છીએ. તો ઝાંખી કહે છે કે હું તમને નહીં કહું હું ક્યાં જાઉં છું. એટલે એનો વ્લોગ જોવો તો ઝાંખી બ્યુટી પર આવશે અને આપણો વિવાહની વાતો પર તો આવે જ છે. બરાબર. તો ગાઈસ જો રોમાલીને શું થયું એ તમે જોવો ખાલી. એટલે તમે લોકો આવો તો ધ્યાન રાખજો ખાસ. આંસુડાની ધારાઓ જાય છે પછી એક. બરાબર. પણ કાંઈ નથી એવું નોર્મલી. નીચે બહુ પવન હતો તો વધારે પવન લાગી ગયો, ઠંડી લાગી ગઈ છે. તો કપૂરનું તેલ ને હું આપણે લાવ્યા છીએ એ લગાવશે એટલે હમણાં રેડી. બાકી ધ્યાન રાખવાનું, એમ બધું પેક રાખવાનું એટલે કાંઈ થશે નહીં. બાકી નીચે તો જોવો તમે નજારો. અમે નીચેથી જ આવ્યા, સામે હતા. આ બધો નજારો જોવો, માઉન્ટેન આખા પહાડ બરફ વાળા ભરેલા છે ને એટલે બહુ વધારે ઠંડી છે. પવન નો જવા દેતી. હે આવી રીતે પેક રાખવાનું તો કાંઈ નહીં થાય. કપૂરનું ટીપું મૂક દે, નાક આવે છે. જે સોલ છે ને એની ઉપર કપૂરનું ટીપું મૂકી દે એટલે સીધી તને કપૂરની સ્મેલ આવ્યા કરે એટલે શ્વાસ એ આવ્યા કરે. અહીંયા છે ને મેન તો ઓક્સિજન જ બહુ ઓછો લેવલ છે. ખબર નહીં આ વધારે હાઈટ ઉપર છે એટલે જ એવું હોય. વધારે હાઈટ ઉપર છે ને તો હવા પતળી થઈ ગઈ છે એટલે ઓક્સિજન લેવલ ઓછું છે. તો આ પ્રોબ્લેમ કાલનો છે. પણ ધ્યાન રાખવાનું, પાણી પીતા કરવાનું અને હાલવા ચાલવાનું બહુ ઓછું કરવાનું. પણ અમારે હલાઈ ગયું નહીં મેન તકલીફ થઈ ગઈ એવું લાગે છે. નહીં રોમી? ઓકે છે ઓકે. હલતી ફેલતી હોય इसलिए इट्स फाइन, नो नीड टू वरी. ओके હાલો. યશવી શું લઈ આવી બતાવી દો. પેલું આપણું સેવ કરેલ ખમણીનું રેડી ટુ ઈટ પેકેટ હતું ને, બતાવી દો. આમ નીસું કરતો થોડું. ગરમ પાણી એડ કર્યું છે. ઓકે હમણાં ખમણી થઈ જાય એટલે થોડું ઘટ થઈ જશે. ઓકે સેવ ક્યાં ગઈ એમાં? અરે સેવ છે. ઓકે હાલો ભાઈ. સેવ ખમણી સુરતની એકદમ અહીંયા તમને લાઈવ મજા આવી જવાનું છે. બાકી આ ઘરની વેફર અને આ શક્કરપારા કાંઈ ઘટે હે મિત્તલબેન? ઉડે તો था ने. हाँ एम खाओ भैया. ओ भैया वेफर कैसा लगा आपको? बेस्ट. तो ले लो आप खाओ. अच्छा लगा. मस्त है ना. और घर पे बनता है बटेका होता है ना जो आलू में से बनता है. यस यस टेस्टी वैसा. हाँ सही है. चलो फिर खा लेते हैं और यहाँ से निकलते हैं फिर बाद में. बराबर ना भैया? हाँ આમ જો ને પાણી જો નીચે નીચે જોયું આ જોયું લ્યો તમને. જો, હાવ નીચે, હાવ નીચે. હા હાવ નીચે જોઉં છું જો. બીક લાગે છે ઉપર જો.
જો જો નિશાદ છે ટીકડી પેલી હતી મને કાંઈ નથી થતું. પણ તમે ઉપર જોવો છો, નીચે જોતા જ નહીં, સામે જોવો છો. નીચે ઓલી નદી આપણે ગયા હતા. જો, એવું થોડુંક થાય લે થોડુંક થાય. એને બધાયને થાતું જ હોય કે નહીં આપણે ભોળાથી કહી દઈ મને સાગર ભોળા બિસાડા બહુ વસ થઈ બાપા રે. હા વસ ભોળા. આપણે કાલ રાતે ઊભા હતા જે સાંગલામાં જે ડીઝલ આપણે પુરાવ્યું હતું કાલના દિવસમાં ત્યાં આવ્યા છીએ ને બ્લેસિંગ બેલ ચેક કરીને એક જગ્યા છે બરાબર. એનું કંઈક ભાઈ વાત કરો કઈ રીતે છે બ્લેસિંગ બેલ એટલે? બ્લેસિંગ બેલ એટલે આપણે કેમ મંદિરમાં આપણે હા. ઘંટ હોય છે અને આપણે દર્શન કરવા પહેલા ઘંટ વગાડીએ તો એ હા. રીતે આ બુદ્ધિસ્ટ લોકોની માન્યતા છે કે આ તમારે રાઉન્ડ ફેરવવાનું હા અને શ્લોક બોલતો જવાનો ઓમ મની પદ્મે હમ, જેમ આપણે ઓમ નમઃ શિવાય કહેવાય ને એમ અહીંયા ઓમ મની પદ્મે હમ કે શાંતિ મળે. અને એ લોકોની મેઇન તો એ છે શાંતિ. બરાબર. એ લોકો એમ કહે કે શાંતિ મળે એટલે જ્યાં બી આપણે મોનેસ્ટ્રીમાં જશું ને તો આ પહેલા દેખાશે. ઓકે એટલે આને આ રીતે આખું રાઉન્ડ કરી દેવાનો, અવાજ આવે કઈ કે અવાજમાં? બોલતો જવાનો ઓમ મની પદ્મે હમ, ઓમ મની પદ્મે હમ, ઓમ મની પદ્મે હમ. અચ્છા લો તમે બી કરો. ઓકે ચાલ જોરદાર રોડ છે, પહાડો કી કસમ તુમ ચલે આવો. અને અહીંયા છે ને ભાઈ થેપલા વાળી હોય એટલે બીજું કઈ ઘટે ખરા? જો થેપલા કોમ્બિનેશન બોલો પૂરું થઈ ગયું. આ થેપલાનું પેકેટ. કોઈને ખાવા નહોતા એના બદલે એક પેકેટ પૂરો થઈ ગયો. હે રોમાલી? અને અમાર રોમાલી ને જોવો કોકો કોલા વિથ થેપલા ક્યાં પડ્યું એટલે છે ને ભાઈ ઉડે તો જ આવો, બાકી બાવળિયામાં કા. બનાવ્યું, મસ્ત બનાવ્યું, ચટણી વટણી નાખીને એમ 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 એટલે મજા આવી. દિવ્યેશભાઈ બનાવે છે એવું. कमल भाई को कैसा लगा टेस्ट? हाँ बस तो सही है, बस आपको अच्छा लगना चाहिए. चाय के साथ लेंगे. बस बस चाय के साथ लेंगे, हमारे पास और भी है. चाय बनाएंगे गुजराती वाले में, चूल्हा वूल्हा सब लाया हो. खाप संगम में. आप संग में नीचे बैठ के चटाचट. ઓકે ભાઈ, તો ખાપ સંગમમાં આપણે જવાનું છે ત્યાં. તો ભાઈ આ બીઆરઓ નું છે એટલે બોર્ડર શું છે? બોર્ડર રક્ષા સીમા હોટેલ રોડ ઓર્ગેનાઇઝેશન. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ લોકોનું છે. અને બે નદી અહીંયા ભેગી થાય છે. કેવી અઘરી નદી તમે જોવો ખાલી. જો એક નદી છે ને એ સાઈના બાજુથી આવે છે તો એનું એકદમ ગંદુ પાણી છે આ વાળું. અને આ નદી છે ને આપણે સ્પીટી બાજુથી આવે છે, સ્પીટી ઘાટી છે ને ત્યાંથી. તો એકદમ ચોખ્ખું બ્લુ પાણી છે ને બે અહીંયા ભેગું થઈ જાય છે એટલે આગળ જઈને બધું બગડી ગયેલું થઈ ગયું. અહીંયાથી આ આખું ચોખ્ખું છે ને આગળથી બધું બગડી ગયેલું. પહાડ જોવો ભાઈ. ને અહીંયા છા બનાવવાનો પ્રોગ્રામ હતો, ઠેલો લાવ્યા ભાઈ? ક્યાં છે? પવન બહુ છે તો કદાચ નહીં ભેગું થાય. બાકી રોડ રસ્તા ને હજી આપણી મંજિલ ઉપર છે, રોડ જાય ને એ બાજુ બરાબર. બાકી આમ તો બધા કાગડા છે પેક થઈ ગયા છે, કોઈ બધો ખુલ્લો છે નહીં કેમ કે પવન જ એટલો છે. જો ઠંડો ઠંડો પવન હોય એકદમ. બરાબર છે, એક નંબર છે ભાઈ. જો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે, હાથ સંગ્રહ થાય ને એવો. પણ આ તો લેવી આપણે વ્લોગ તમારી માટેથી બધાય જોવો, કેમ કે તમે બધા બહુ કોમેન્ટ કરો છો ડેઈલી બનાવજો તો આપણે ડેઈલી જ બનાવશું બરાબર. ને અહીંયા મેન વાત છે ને આ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બ્રો એનું શોર્ટ ફોર્મ છે. બ્રો વાળા જે આ બનાવે ને બધી પુલ હોય કે પછી કોઈ રસ્તા હોય એકદમ જોરદાર હોય એમ. એ લોકો મોટા મોટા એન્જિનિયર્સ ને એવા હોય એમ, બોર્ડર આર્મી વાળાની એ લોકો બનાવ્યા એટલે બહુ મસ્ત હોય છે ને ટકાઉ હોય. આપણે પહેલાંના સમયનું હોય ને એ ટાઈપનો ટકાઉ. તો ભાઈ હવે મીત ખબર છે તને હવે કઈ બાજુ જવાનું આપણે?
આપણે તાબો સાઈડ જવાનું છે, આ સાઈડ આવે. તાબો ત્યાં નાઇટ સ્ટે છે આપણો. હા, ત્યાં નાઇટ સ્ટે. ઓકે, તાબો જવાનું છે ને ત્યાં આપણો નાઇટ સ્ટે છે બરાબર. એ જગ્યા પણ બહુ મસ્ત છે, એટલે ત્યાં જઈને આપણે બ્લોગ પૂરો કરીશું. પછી કાલનો જે બ્લોગ છે એ તો આનાથી જોરદાર જગ્યાએ આપણે જવાનું છે. કાજા જવાનું, ત્યાં 3 દિવસ રોકાવાનું છે. કાજા 3 દિવસ રોકાવાનું છે. એટલે જગ્યા હાટ કહેવાય. સ્પીટી વેલીનું હાટ કહેવાય એવી જગ્યા છે, અને 3 દિવસ અમે રોકાવાના છે. જલસા પડી જશે, એટલે એ વ્લોગની વેઇટ કરજો. બહુ મજા આવશે. ટ્રાય કરીશ. અહીંયા નેટવર્ક ઇસ્યુ બહુ છે, તો જો નેટવર્ક હશે તો આજનો વ્લોગ અપલોડ થઈ જશે. નેટવર્ક નહીં હોય તો પછી જ્યારે નેટવર્ક મળે ત્યારે અપલોડ કરીશ. એટલે વચ્ચે એકાદ દિવસ ગેપ આવી જાય તો એવું ન સમજતા કે અમે વ્લોગ બનાવતા નથી. બનાવતા તો હોય પણ નેટવર્ક નથી, એટલે અપલોડ કેમ કરવો એમ, બરાબર. ફોટોગ્રાફી ખાલી તમે જોવો, તમે શોક થઈ જાઓ ને, શોક એવી ફોટોગ્રાફી છે. આપણે તો નથી કરતા ભાઈ, આ લોકો ડેરિંગ વાળા છે તો એ કરે છે ભાઈ. મિતભાઈ, હા ઢવડો ને થોડોક વાહ એનો સોલી નાખો એટલે આવા ફોટા પડવાનું મન ન થાય. હે જોરદાર. હવે રેડી જોઈ લો પણ રિઝલ્ટ જો તો ખાલી રિઝલ્ટ. વાહ ભાઈ વાહ, સરસ આવ્યો, મસ્ત છે. આ ફોટો ને આપણે ગૂગલ ઉપર પોસ્ટ કરશું, 1 કરોડમાં સેલ કરવાનો. બેન પાડો ગીમો ને રેડી? હું પાડું. ગીમો ને કાઈ છોટા હાલ. એ નહીં, ચાલો ભાઈ. બધી અચ્છી વાત છે. હવે ચા બનાવવાનો પ્રોગ્રામ તો અહીંયા કેન્સલ રાખ્યો છે, કેમ કે પવન બહુ વધારે છે. ચા પછી બનાવશું, પણ મેગી ભેગી ખાશું. છોકરાઓ એક પછી એક લાઈનમાં ઉતરો અને હાથ પકડીને રાખજો બધા એકબીજીનો, બરાબર. તાબોમાં આપ સૌનું વેલકમ છે. બબેને જોડકામ રહેજો, બબેના જોડકામ છોકરાઓ, ક્યાંય ભૂલા નથી પડવાનું. મિત પેલી છોકરીને જોડે રાખજે, ઓકે. અને 1 દિવસ તો અહીંયા આપણો સ્ટે છે. થેન્ક યુ ફોર માય બેગ, બરાબર. ચાલો, ઠંડી કાલ કરતા ઓછી થોડી. ગ્રીન તારા આપણું હોટલ છે આજનું, જે આપણો સ્ટે છે, બરાબર. કાલની જેમ આજે આપણે થોડી હોમ ટૂર કરાવશું ને મિતભાઈ? કરાવવાનો જ હોય ને. અને આજ તો વહેલા પગી ગયા છે, કંઈક રમશું ને એવું બધું કરશું, બરાબર. હા, હવે જમીન કેટલા ફ્રી થાય એના પર ડિપેન્ડ છે. અને આજ પેલું કેવું તંદૂર છે અહીંયા, શું છે અંદર ગરમી માટે? અહીંયા ઓલું આપણે હીટર નું આવે, અહીંયા તંદૂર આવે એવું કહે છે. હવે જોઈએ તંદૂર કેવું આવે. એ તો મને ખબર જ હતી, મેં એટલે દગાવ કહી દીધું હતું. એવું હોય તો ભાઈ મને ચોખ્ખું કહેજો, એટલે અમે એ પ્રમાણે બજેટમાં રહેવી, બરાબર ને. તો ભાઈ આપણું અહીંયા મસ્ત મજાનું વેલકમ. જો કે અમે બધી જગ્યાએ અમારું મસ્ત મજાનું વેલકમ કરેલું છે આ લોકોએ, બરાબર. એટલે શ્યોર અહીંયા પણ થશે જ, એટલે કાંઈ ટેન્શન નથી. ચાલો તમને બતાવું હમણાં. તો જો ભાઈ ગ્રીન તારા હોટલમાં આપણી એન્ટ્રી થાય છે ને જો વેલકમ કર્યું એ જોવો ભાઈનું. આવું બધાનું મસ્ત મજાનું યાર, આપણી જેમ નહીં યાર. હોટલમાં આવ્યા, રૂમમાં આધાર કાર્ડ દીધું, બુક કરી, તમે હોઈ ગયા, એવું નહીં યાર. દિલથી આ લોકો હાચવે યાર, મજા આવી ગયો બધી જગ્યાએ. નહીં આપણે કેવું આધાર કાર્ડ દીધું, રૂમ નંબર આપ્યો, કામ પૂરું. પણ અહીંયા તમારું કામ સારું છે ભાઈ. થેન્ક યુ. તો મસ્ત મજાનું વેલકમ કરશે. થેન્ક યુ. કેમ છો? મજામાં. ઓ ગુજરાતી સમજતે આપ? झूले झूले हाँ नमस्ते को यहाँ पे झूले बोलते हैं. हाँ मैं थोड़ा ट्राई किया हूँ पर थैंक यू सो मच. થેન્ક યુ. જો આવું મસ્ત મજાનું વેલકમ કર્યું છે. અને અહીંયા શૂઝ આપણે ઉતારવાના છે. ઓહો, અહીંયાથી જે ગમે એ ચપ્પલ મળશે. ઓકે, ધેન ઇઝ નો પ્રોબ્લેમ. વાહ ભાઈ વાહ, સરસ. જો આ લોકો તો તૈયાર થઈ ગયા ચપ્પલ બપ્પલ બદલાવીને, હે લાડો ને લાલી. સરસ સરસ સરસ. મસ્ત મજાનું છે આજનું સ્ટે. હોય એન્ટ્રી લેતા ખબર પડી ગઈ છે, બાકી તો આગળ જઈને જોઈએ કેમ છે. બાકી એન્ટ્રીમાં જ ખબર પડી ગઈ છે કે સારું હશે તો તમને બતાવીશ, હોટલની ટૂર કરાવડાવીશ. બાકી અહીંયા જો મે બી ટાઈમ વાળો આ કયો ઓલો સીસમ બ્રિજ જ છે ને? હા, સીસમ બ્રિજ છે. પછી આ કી મોનેસ્ટ્રી, પછી આ કયું છે? સ્પીટી વેલી. ઓકે, ડન 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 ડન. ચાલો આપણે રૂમમાં એન્ટ્રી લેવાની છે. તો બધી અલગ અલગ રૂમ બતાવે છે અહીંયા આપણને. જે બી સારી લાગશે એ રૂમમાં આપણે જવાનું, એ રીતે છે. 306. ઓકે ઓકે, જા યસ યાર આવી જા બીજીમાં. જો આવી મસ્ત મજાની રૂમ છે. આ દિવ્યેશભાઈ અને રોમાલીની રૂમ છે. અને જો આ જે ભૂંગળું છે ને, એ ભૂંગળું જ ઓલું તંદુર વાળું. એટલે એમાંથી ગરમ ગરમ થાય ને તો આ બધું ગરમ થઈ જશે. અને આમ જો ઓહો હો, આ બેડની ઉપર ડબલ નાખેલું વ્યવસ્થિત રૂમ છે નહીં. બાકી મોર્નિંગના જોશું બહારથી કેવો લુક છે. ઠંડી નહીં લાગે, લાકડાનું છે આખું. એકદમ મસ્ત છે ભાઈ. ડન છે, ડન.
અહીંયા ઓકે સાગર મેં તારું આયા વ્લોગર આયા હું મારા રૂમમાં જાઉં છું. ઓકે બાય બાય હું ત્યાં આવું છું રૂમ બતાવવા હમણાં. જો મસ્ત મજાનો રૂમ છે એકદમ ચોખ્ખો અને લાકડાનું બધું કામ છે. એ અહીંયા ઓલું તંદૂર નથી, તમારે તંદૂર દંડુ નીકળ્યું તો અહીંયા તંદૂર નથી. નથી ને ખોટું બોલો, અમે ત્યાં આવું છું ભેગા તમારી રૂમમાં. ઓકે ચલો હવે બીજનો એની પિન છે એ હીટર ની હશે, બેડ વાળો છે, હીટર વાળો. વોશરૂમ નીચે જ છે. ઓકે ભાઈ. ઓકે વ્હાઈટ કપડા એનું કલ્ચર છે. એ લોકો શુભ માને કે સારું માને એટલે આમ આપણે કેમ ઓલું સાલ ઓઢાડી સન્માન કરીએ, આપણે મોટો ડાયરો હોય કે એવું હોય એમ એ લોકો અહીંયાથી નોર્મલ લોકોનું કરે એમ એવું. એટલે આ વસ્તુ યુનિક લાગી. અને યુનિક લાગી પણ આપણે બેયને તંદૂર આવ્યું નથી રૂમમાં, આને તંદૂર આવ્યું છે. અચ્છા તો આપણે એવું કરશું. આપણે હીટર હશે બેડશીટમાં, જો ઓલું પિન લગાવેલી રહી, આપણે બેડશીટ હશે હીટર વાળી, ઓકે સરસ. એ હારી જ હોય, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે તો યુઝ કરેલી છે એકવાર એટલે બરાબર. તો હાલો હવે રૂમનું તો થઈ ગયું, હવે ફટાફટથી જમવાનું વ્યવસ્થા થાય એટલે ઠાકર થાળી પડે ધબધબાટી બોલાવી દેવી પાછી, કાલની જેમ કંઈક મજા કરશું ભાઈ બરાબર. તો ભાઈ આજનો સ્ટે છે ને એનું ખાસ વાત છે, હું તમને બતાવું. અહીંયા કિચન છે મસ્ત મજાનું અને આ બાજુ છે ને ભાઈ આખો ડાઇનિંગ એરિયા છે. અને આ લોકો તો કંઈક નવું અહીંયા રાંધતા શીખો છો, શું લ્યું હે? આ જો આ તંદૂર છે કંઈક નવું છે એટલે અહીંયા તાપણું કરવાનું ને અહીંયા ડાઇનિંગ એરિયા છે ને ઇન્છોડા, એટલે જો આ મિત્તલ ની બેઠા છે ત્યાં બેસવાનું અને લાકડાનું છે ત્યાં તમને પ્લેટ આપશે એટલે જમવાનું તમને અહીંયા થશે ને બહુ જોરદાર છે. આમ જોવો તમે ઉપર આખું લાકડાનું મસ્ત મજાનું જૂનું હોય ને. અને કયું કહેવાય ભાઈ, કેવું ઘર? મડ હાઉસ છે. મડ હાઉસ. આ પ્રોપર મડ હાઉસ નથી બટ એ રીતે બનાવ્યું ઓકે મડ હાઉસ ટાઈપ. અહીંયા કેટલું ગરમ છે યાર, ઠંડીનો અહેસાસ જ નથી થતો. જેકેટ બેકેટ કાઢી નાખ્યા આ લોકો ને મને તરત ગરમી થવા મળી. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર છે ભાઈ એક્સપિરિયન્સ અહીંયા તો. એટલે અહીંયા ખાસ આવ્યા જેવી જગ્યા છે. અને આ તંદૂર છે ને એ તંદૂર થી આખા બીજા માળ સુધી ગરમ જાય ને હવા આમાંથી. હા અને આની ઉપરની જે રૂમ હશે ને ત્યાં પાઇપ હશે, ત્યાં આખી રૂમ એ બી ગરમ કરે. બરાબર છે. આ રૂમ જોઈતી એક. હા આગળ બરાબર બેઠ જાતે સહી સહી છે ભાઈ. ચાલો ભાઈ મસ્ત મજાનું ડિનર કરી લઈએ. શું બનાવ્યું છે ડિનરમાં ભાઈ? જોવાની મજા આવશે. સરપ્રાઈઝ છે. જોવાની મજા આવશે. ઓકે ડન છે. ચલો જો આ બધાની ડીશ આવી ગઈ છે. હા લેશું અમે. અચ્છા દાળ ફ્રાય, જીરા રાઈસ છે અને રોટલી, મિક્સ વેજ સબ્જી, પાપડ ને બાકી કંઈક હશે એ બધું આવશે. બાકી મસ્ત મજાની ડીશ થઈ ગઈ રેડી. અને ગરમા ગરમ રૂમમાં ખાવાની કંઈક મજા અલગ છે. જો આ મજા લેવી હોય તો તમારે હિમાચલના તાબો છે ને તાબોમાં આવવું પડે. કા ગ્રીન તારા હોટલ. મેં અને યશવીએ જો મસ્ત મજાનું મેચિંગ કર્યું છે. કેવા કપડાં લાગે છે કોમેન્ટ કરજો, કેમ કે આપણા ઘરની શોપના છે મસ્ત મજાના. એટલે તમારે લોકોને ટ્રીપ કરવાની હોય તો આ રીતે મેચિંગ કરવા અચૂકથી આવી જજો ભાઈ બરાબર ને. હવે અમે ફૂડ એન્જોય કરીએ છીએ ભાઈ. ચાલો બધાનું ડિનર થઈ ગયું છે મસ્ત મજાનું અને તંદૂર ફરતા બધા મસ્ત મજાની વાતો અને ગપ્પા મારવા બેસી ગયા છે. ને આ ભાઈ તો હોઈ ગયા છે ને મિતભાઈ ને મજા આવી છે ને અહીંયા ભાઈ? બધાને મજા આવી ગઈ છે કમ્પ્લેટ. તો હવે ફાંકા મારશું થોડાક. અને કોઈ અહીંયાથી છે ને રૂમમાં જવા રાજી નથી, બેડરૂમ બતાવે ત્યાં કોઈ નથી જવું, બધાને તો અહીંયા હોવું છે. મારે અહીંયા હોવાનું છે કદાચ. યશવી અહીંયા, મિત્તલ તો હોઈ ગયા છે, મિતભાઈ સામે, ના ભાઈ અહીંયા અને દીવ રોમી સામે. એ રીતનું એડજસ્ટમેન્ટ અમે કરીએ છીએ. બાકી જોઈએ અહીંયા શું એક રૂમમાં જાય. બાકી અમને તો અહીંયા મજા આવી ગઈ છે અને આવીને આવી મજા કરતા રહીશું. કાલે જવાનું આપણે કઈ બાજુ છે થોડીક આઇટનરી આપી દો. કાલે આપણે ધનકાર મોનેસ્ટ્રી જવાનું છે, જે એક ટાઈમે કહેવાય ને રાજા મહારાજાનું પેલું મેઇન સ્થળ હોય તો એ સ્પીતિનું મેઇન હતું, ત્યાંથી બધું હેન્ડલ થતું આખું સ્પીતિ એ ટાઈમમાં. તો એ ધનકાર મોનેસ્ટ્રી છે. પછી રીલ્સમાં બહુ વાયરલ આઈસ કેફે જોયું હોય, અચ્છા હા હા, ફ્રોઝન વોટરફોલ, ત્યાં જવાનું છે. અને પછી સ્પીતિનું હેડક્વાર્ટર કાઝા મેઇન. અચ્છા નાઇટ સ્ટે આપણો કાઝામાં રહે. કાજામાં નાઇટ સ્ટેશન, ત્યાં બી આમ સરપ્રાઈઝ થઈ જાય ને એવી જગ્યા છે. જેમ જેમ અમે આગળ વધતા જાય ને એમ એક સ્ટેપ સરપ્રાઈઝ વાળી જગ્યા આવતી જાય છે. તો કાલે નવી જગ્યા, નવા વ્લોગ ને નવા દિવસ સાથે મળીશું. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. એન્જોય કરજો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. હાલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.